ગુજરાત શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ મંડળો અધિવેશનના નામે માત્ર તાયફા કરતા હોવાનો સંચાલક મંડળે આરોપ લગાવ્યો છે। આચાર્ય, શિક્ષક સહિતના કર્મચારીઓ અધિવેશનમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે મળતી લાખોની ગ્રાન્ટનું આંધણ કરતા હોવાનો, એટલું જ નહીં, શિક્ષણના ભોગે અધિવેશનમાં ભાગ લેનાર આચાર્ય, શિક્ષકોનો તમામ ખર્ચ સ્કૂલને ભોગવવાનો થતો હોવાનો આરોપ લગાવ્યો છે। આ જ મુદ્દે સંચાલક મંડળે નારાજગી વ્યક્ત કરીને અધિવેશન માટેના ખર્ચ કર્મચારીઓને ચૂકવવાની જોગવાઈ રદ કરવાની માંગ કરવામાં આવી છે। એટલું જ નહીં, અધિવેશનમાં જતા શિક્ષકો, આચાર્ય અને વહીવટી કર્મચારી રજા ઉપરાંત આવવા જવાનો ખર્ચો પણ મંડળને આપવાનો હોય છે, જેથી ગ્રાન્ટનું આંધણ થાય છે। જિલ્લા કક્ષાના અધિવેશન જિલ્લામાં રાખવાના બદલે 500 થી 600 કિલોમીટર દૂર રાખવામાં આવતું હોવાથી 2 દિવસના અધિવેશનમાં આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓની 4 દિવસની રજા પડતી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર થતી હોવાની સંચાલક મંડળની રજૂઆત છે। કલમ 35 એટલે એમાં એવું લખ્યું છે કે અધિવેશન માટે જે કંઈ ખર્ચ થાય એ માન્ય રહેશે। એટલે આ લખવાથી અમારા કર્મચારીઓને એમણે ત્યાં અધિવેશનમાં જે કંઈ પૈસા ભર્યા હોય એની રસીદ બતાડે એટલે એ આ પૈસા આપવાના, અને એમને બસ ભાડું, જવા, ટીએ જે સરકારી નિયમ અનુસાર થતું હોય એ આપવાનું। એટલે અમારી 72,000 ગ્રાન્ટમાંથી લગભગ 18,000 થી 20,000 રૂપિયા વર્ષે આ રીતે અમારે પ્રવાસ માટે અમારા કર્મચારીઓના અધિવેશન માટે આપી દેવાના। એટલે ગ્રાન્ટમાંથી 1/4 રકમ અમારી જતી રહે છે। એટલા માટે અમે રાજ્ય સરકારને અને શિક્ષણ વિભાગને અને કમિશનરને લખ્યું છે કે ભાઈ આ અધિવેશનોનો અમને બીજો વાંધો ના હોય, પણ એને વધારાની ગ્રાન્ટ આપો તો અમે એમને આપી દઈશું, પણ અમારા બાળકોના ભૌતિક સુવિધાઓ, એમના માટે જે કંઈ શૈક્ષણિક સાધનો લાવવાના હોય એ રકમ અમારે એમને આપવી પડે છે। એટલા માટે અમને વાંધો